વેરાવળ સર્કિટ હાઉસ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અનુસૂચિત જાતિના આગેવાનોનું સ્નેહ મિલન યોજાયું। ડોક્ટર આંબેડકર ભવન મંજૂર થયેલ સ્થળે જ જોકે બનશે। ₹6.20 કરોડ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા। ત્યારે વેરાવળ સર્કિટ હાઉસ ખાતે સ્નેહ મિલન યોજાયું હતું। અનુસૂચિત જાતિના આગેવાનોનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું। ડોક્ટર આંબેડકર ભવન મંજૂર થયેલ સ્થળે જ બનાવવામાં આવશે। ₹6.20 કરોડ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ અમારા જિલ્લા ગીર સોમનાથ સમસ્ત અનુસૂચિત જાતિના ડૉક્ટર આંબેડકર ભીમરાવ ભવન ડૉક્ટર આંબેડકર ભવન જિલ્લા કક્ષાનું બનાવવાનું જે કામ 17થી અટક્યું છે એને ચાલુ કરવા માટે જિલ્લાભરમાં અમારી સરકારમાં રજૂઆત થઈ અને રજૂઆતનો તે આખો સમાજ અમારી સાથે રહી અને આ જિલ્લામાં જે અધૂરું કામ છે જે સમસ્ત દલિત સમાજનું આંબેડકર ભવન એ સરકાર તાત્કાલિક ચાલુ કરે એના માટે સરકારમાં અમે આવેદન આપ્યું। દલિત સમાજ ટોટલી આખો સાથે રહ્યો અને સરકારે અમારા જે આવેદન સ્વીકારી અને 6 કરોડ અને 22 લાખ રૂપિયા મંજૂર કરી દીધા, જેથી કરી સમાજ ગીર સોમનાથના સમસ્ત અનુસૂચિત જાતિના સમાજને અમે જાણ કરી કે જે આપણો પ્રશ્ન છે સરકારે ઉકેલો છે અને સૌ સાથે રહી અને આ કામગીરી થાય એમાં સરકાર પણ હવેથી સ્પીડથી કામ કરે। આજનો કાર્યક્રમમાં અમારો ફક્ત એક જ કાર્યક્રમ હતો કે ભારતીય જનતા પાર્ટી અને ભાનુબેન દ્વારા જે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભવનનું નિર્માણ માટે 6.20 લાખની ફાળવણી કરવા માટે આ કરી છે। એના માટે અમે એમનું ઋણ સ્વીકારવા માટે એમને અભિવાદન કરવા માટે અને સમાજ આખો સંપૂર્ણ ભેગો થઈ અને અર્જન બાપા, મનસુખભાઈ, અમારું મનસુખ પટેલ, અમીરભાઈ જે સમાજના શ્રેષ્ઠીઓએ કામ કર્યું છે એને બિરદાવવા માટે થઈ